શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આજે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય। પતિત પાવન પુરુષોત્તમ માસ સુવિચાર, પુનિત વાણી અને સુકર્મો જાણવાની જ્ઞાનરૂપી વાવ સમાન છે। કામ, ક્રોધ અને મદની ભવાટવીમાં માર્ગ ભૂલેલા મનુષ્યને પાપમય અંધકારમાંથી બહાર લાવી મોક્ષ માર્ગે વાળનાર આ પાવન પર્વ 1 ગણું વાવી 1000 ગણું લણી આપનાર પુણ્ય ક્ષેત્ર સમાન છે। આ કળિયુગમાં તેજોમય ભગવાન પુરુષોત્તમને પામવાનો આ ઉત્તમ મહિનો છે। મોહમાયાના અંધકારમાં ડૂબેલા એવા માણસોને જ્ઞાન આપી સન્માર્ગે વાળનાર વિષ્ણુ ભગવાનનો અદ્વિતીય અધિક માસ છે। સ્નાન, ધ્યાન, દાન અને ઉપવાસથી પ્રગટ થતી ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપી પુરુષોત્તમ માસની કથાઓ અને મહાત્મ્ય મનનીય છે। અધિક માસને મળમાસ કહેવામાં આવે છે। જીવન જીવવામાં યોગ્ય અને અયોગ્ય વ્યવહાર રૂપ મળ દૂર કરવા, પ્રભુ સ્મરણ સમય કાઢી જીવનનો મળ દૂર કરવાનો માસ છે। અસત્ય એ વાણીનો મળ છે, પ્રપંચ એ ચિત્તનો મળ છે, નિંદા એ મનનો મળ છે, વિકાર એ અંતઃકરણનો મળ છે। માનવીના જીવનમાં પેદા થયેલા આ મળને દૂર કરી અને અંતઃકરણને શુદ્ધ કરનાર આ પુરુષોત્તમ મહિમા અનોખો છે। જે મનુષ્ય શ્રદ્ધા ભક્તિથી આ માસને પૂજે છે તે વ્રત, જપ, ઉપવાસ કરી તેના દુઃખ દારિદ્ર્યનો નાશ પામે છે અને તેના તમામ પાપો બળીને ભસ્મ થઈ જાય છે અને તે પ્રભુ ભક્તિના માં શ્રી પુરુષોત્તમનું સાનિધ્ય પામે છે।